આંગણવાડી બહેનોનો આક્રોશ ફાટી નીકળ્યો. રાધનપુરથી અમદાવાદ સુધી ઉઠી રહેલો હકનો અવાજ. ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોનો સહનશક્તિનો કટકો હવે તૂટી ગયો હોય તેવું નજરે પડી રહ્યું છે. ICDS કચેરીમાં બહેનો સિમ કાર્ડ પરત કરી રહી છે અને અમદાવાદના રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલીની તૈયારીઓ તેજ બની ગઈ છે. હાઈકોર્ટના હુકમ છતાં પગાર વધારો ન મળે અને મોબાઈલ વિના ઓનલાઈન કામ કરવાની ફરજ પાડવામાં આવે તેવા વિરોધમાં હવે ગુજરાતભરની આંગણવાડી બહેનો રસ્તા પર આવી. રાજ્યભરની જેમ રાધનપુર તાલુકાની આંગણવાડી બહેનોને પણ મોબાઈલ વિના ફક્ત CUG સિમ કાર્ડ આપ્યા છે. પોષણ ટ્રેકર એપ માટે ઓનલાઈન કામગીરી કરવી મુશ્કેલ બની ગઈ છે. 3 વર્ષથી રજૂઆત છતાં કોઈ પગલું ન લેવાતા બહેનોએ હવે સિમ કાર્ડ ICDS કચેરીમાં જમા કરી દીધા. સરકારે 7 વર્ષ માટે સિમ કાર્ડ આપ્યા છે પણ મોબાઈલ આપ્યા નથી. બહેનોને પોતાના ફોનથી 10 થી વધુ ફોટા અને 15 ઓનલાઈન કામ કરવા પડે છે. હવે બહેનોએ સ્પષ્ટ કહ્યું છે કે મોબાઈલ વિના ઓનલાઈન કામ નહીં. સરકારી ઉદાસીનતા સામે બહેનોની ચેતવણી સ્પષ્ટ છે કે જ્યાં સુધી મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી બહેનો ફક્ત ઓફલાઈન કામગીરી જ કરશે. ગુજરાત હાઈકોર્ટે 2025ના આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકર બહેનોને ₹24,800, આંગણવાડી હેલ્પર બહેનોને ₹20,300 પગાર ચૂકવવો, પરંતુ આ હુકમનો અમલ આ સુધી થયો નથી. મામલતદારથી લઈ એક્ઝિક્યુટિવ અધિકારીઓ સુધી ફાઇલ ધૂળ ચાટી રહી છે. હાઈકોર્ટનો આદેશ હોવા છતાં સરકાર ચૂપ છે. હવે આંગણવાડી બહેનો ચૂપ નહીં રહે. 10 નવેમ્બર 2025ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ પર ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિક આક્રોશ રેલી યોજાઈ રહી છે. રાજ્યભરના લાખો બહેનો અહીં ઉપસ્થિત રહેશે. આ રેલીમાં પગાર વધારો, ગ્રેડ પે, નિયમિતકરણ અને કાર્ય પરિસ્થિતિ સુધારાની માંગ ઉઠશે. રાધનપુર સહિત અનેક જિલ્લાઓમાંથી બહેનો હાજર રહેશે. હાઈકોર્ટનો હુકમ છતાં પગાર વધારો નહીં, મોબાઈલ વિના ઓનલાઈન કામની ફરજ. હવે આંગણવાડી બહેનોનો આક્રોશ રાધનપુરથી લઈ અમદાવાદ રિવરફ્રન્ટ સુધી પહોંચ્યો. ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ 10 નવેમ્બર ઉઠશે હકનો નારો, પગાર વધારો અમલમાં લાવો. AGP ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. મારું નામ વાઘેલા રેખાબેન છે. હું આંગણવાડી કર્મચારી મહાસંઘના અમદાવાદમાં વિભાગ પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું. આ અગાઉ પણ અમે વારંવાર સરકારની સાથે બેઠકો કરેલી છે કે 4 તારીખના અમે રેલી પણ કરી હતી. મોટી સંખ્યામાં બહેનો ભેગી પણ થઈ હતી. મોબાઈલના અન્ય ઘણા બધા 8-9 પ્રશ્નો હતા, પરંતુ એક પણ પ્રશ્ન સોલ્વ થયો નથી. અત્યારે સોલ્વ ન થવાના કારણે, મોબાઈલ ન મળવાના કારણે અમારે આ પગલું આજે ભરવું પડ્યું છે. આ અગાઉ આવતી 10 તારીખે 10 નવેમ્બરના રિવરફ્રન્ટ અમદાવાદમાં અમારી આક્રોશભરી રેલી છે. ત્યાં 1 લાખથી 1.5 લાખ માણસો ભેગા થવાના છીએ, જેમાં તમામ બહેનો આવશે, આંગણવાડી વર્કર છે, આશા વર્કરો છે, એટલે તમામ મજદૂર સંઘના જે કે યુનિયન સાથે જોડાયેલા છે જે સંગઠનો, એ તમામે તમામ ત્યાં જોડાવાના છીએ. આજે અમે સિમ કાર્ડ જમા કરાવ્યા છે અને હવે આ નવેમ્બરની 10 તારીખે અમે કેન્દ્રો બંધ કરી આંગણવાડી કાર્યકર વર્કર બંને અમે લોક મારી અને અમે રેલીમાં જોડાવાના છીએ. ઓકે.